તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો વાગી ગયા છે સવારમાં 9:45 વાગવા આવ્યા છે અને નાસ્તો કરવા બેસી ગયા છે. અને આ બાજુ ગરમા ગરમ પુડલા બનાવે છે મમ્મી. જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો પુડલા કોણ કોણ ખાય? તું એકલો? સરસ. તમે નહીં ખાઓ? નાસ્તો બાકી છે કે થઈ ગયો? નહીં. બાકી છે. સરસ. ચાલો, મમ્મીનો રોટલો રેડી છે ઓલી બાજુ. અને જો ચિંતનભાઈ આવું ન ખવાય, નળિયું બ્લોક કરવાનું કામ કરશો. આ ચણાની આઈટમ ખવાય કે ભાખરી ખવાય? મમ્મી કઈ આઈટમ ખવાય તમે કહો તો તમારા હિસાબે શું ખવાય? ભાખરી, હા લે દૂધ, દહીં, ઘી, જો. એવું ખાવાનું. ભાખરીમાં તો મમ્મી આવે ન્યુટ્રિશન વાળા ના પાડે, ભાખરીમાં મોણ આવે ને, ભાખરી બંધ કરો. અને આપણા સબસ્ક્રાઇબર એ કહે છે કે ભાખરી બંધ કરીને રોટલી ચાલુ કરો, આપણે કોમેન્ટ કરે છે. જ્યાં સુધી જીમમાં ન જાય ત્યાં તો બધું ખાય. એદી જીમમાં પહેલી વાર ગયા તે ત્યાંથી બધું બંધ ખાવાનું. અને ક્યારેક ઊંધું પડ્યું હોય ને તો જીમમાં જે કીધું ને એ તો કોઈ દી મેળ જ ન આવે, એ સિવાયનું જ બીજું ખાવાનું થાય. ઢોસા ને ભાજી ને મૈસૂર ને જો આ બધું છે ને. હવે અમે બધા નાસ્તો કરવા બેસી જઈએ, બરાબર ને? ચાલો, કેટલી વાર છે તો હવે? બે સલાડ. હાલો ત્યારે ચાલો ગાઈસ, તો હવે નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો સવારના છે ને 11 વાગી ગયા છે અને હમણાં તો અહીંયા પપ્પાને ઘરે હોય એટલે ઉઠવાની કાંઈ કોઈ ટેન્શન તો હોય નહીં, લેટ હોય. અને બચ્ચા પાર્ટી જો અહીંયા મળી છે રમવા. શું કરો છો? એપલ આદુ આપજે. શું કા આદુ તું? હે એપલ આવું છે આદુ? હા આદુ આવી હતી, એપલ લેવા આવી હતી ને તું? હે આદુ નાનું ક્યાં ગયું? તું કરશો દાદાનું ને બધાનું? બધાનું કરશો? સરસ. હો જોયું. આવું છે તાર મારા હારે? રીનાફીન ઘરે જવું છે? આવું છે નહીં? તો અમે લોકો છે ને થોડીક શોપિંગમાં નીકળતા, ગોળો ને એવું બધું લેવા. તો અમે અહીંયા આવ્યા ને ત્યાં ડીમાર્ટની સામે જ અમને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. તો એ કંઈક અમને વિડીયામાં લ્યો. શું નામ છે તમારું? અમારું જાવિયા મેઘાબેન. હા, તમે બધા કોમેન્ટ એમ કરતા અમારું નામ લેજો. આજ તો તમે રૂબરૂ આવી ગયા. અમને ખૂબ આનંદ થયો અને કેટલા દિવસથી મારી ઈચ્છા હતી કે આ બ્લોગના કોઈ પણ વ્યક્તિ મળે તો મારે એને મળવું જ છે. પણ આજે ખુદ પિનલબેન મળી ગયા એટલે મને ખૂબ જ આનંદ થયો છે. અને મારી છોકરીને પણ આનંદ થયો. શું નામ છે બધા? ત્યાંની આવજો. ચોક્કસ બધાને મળવું હોય તો શોપ ઉપર તમારે આવવું પડે તો બધા મળીએ. ન્યાય અમારું ઉતારજો. સરસ ઉતારશું, વાંધો નહીં. સારું, થેન્ક યુ. હા, વેલકમ. સારું, ચાલો હવે જઈએ ઘરે. આજે છે ને જમવામાં સૂકી ભાજી છે, ભાખરી છે, રોટલી છે અને બટેકાનું શાક છે અને સાથે સાથે કેરી છે. તો ચાલો હવે અમે જમી લઈએ. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો. કેવો તડકો, કેમ ખતરનાક તડકો છે. દિવસ વરસાદ આવ્યો ને એક ટપ ટાટા કરી બાકી હતું. એક બે દી. હા, સુરતની ગરમી. અને જો બપોરના 2 વાગી ગયા છે અને જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. મને મમ્મી આમાં કંઈક ઢોકળા દેખાય છે. એટલે ક્યારના ફોન કરતા જમવા આવો. હવે સમજાણો. ઘડિયાળમાં 2 વાગ્યા મમ્મી. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર. કયા પાપડ છે આ? જય સ્વામિનારાયણ. અડદના. ઓકે, લિજ્જત પાપડ. ઓકે, સરસ મજાની કેરી છે અને શાકનું નામ ચિંતન શાક જોશે હમણાં. શાક ગુવાર. કેમ ખબર પડી અગાઉથી? ભીંડા બીયો લાગે. હા લે હા. મગની ફૂટડી દાળ. સરસ. પપ્પા હાટો રસ છે. હા, આજે 56 ભાતના પકવાન છે આજે. હાલો. પાપડ આવી ગયા, સરસ મજાની બધી વસ્તુ આવી ગઈ છે. પ્રકારના પકવાન નથી. નથી ને? ભલે ને, પણ આપણે એમ જ કે ગણવી. ગણતર 1 2 3 4 5 6 7 8 9 ચેવડો 10 10 11 12 આ 13 આ 14 હા, આ 15 આ 16 ઓલા રોટલા 17 હા, 18 18 અને મરચા ગણ્યા હા 18 છે. 2 ગોતી દે તો થઈ જાય. બનાના નથી આવતા, નકર હમણાં સામે બનાના પડ્યા હોય. કેરી છે ને એટલે નથી. સાચી વાત છે. કાંઈ નહીં, 18 એટલે ઘણા કહેવાય. તો ચાલો ગાઈસ, તો હવે છે ને બપોરનો ટાઈમ થઈ ગયો છે, 2 વાગી ગયા છે. જમવા ઘરે પહોંચી ગયા છે. હવે જમી લઈએ અને જમીને પછી જોઈએ શું કરીએ. પકવાન છે
પણ અહીંયા સુધી જ છે, પછી બધું mix. પછી લાલ લોહી જ થાય. કેમ? કેવી ભગવાનની સિસ્ટમ તો વિચાર કરે. એમ કહે છે કે માણસ છે ને ચંદ્ર ઉપર જઈને વયેવો, એટલી બધી ટેકનોલોજી આગળ વધી ગઈ છે, પણ લાલ લોહી નથી બનાવી શકતા વૈજ્ઞાનિક. તો વિચાર કરે, લોહી બનાવવા માટે હજી પણ આપણે છે ને લોહી શું કહેવાય આમ બ્લડ ડોનેશન કરવું પડે છે. એ હું કામ ખબર? કેમ? એ વસ્તુ ભગવાને જીવતી રાખી. હા. લોહી છે ને એક જાતના એના જીવતા જીવડા હા. આપણી ભાષામાં છે. એ જી હોય એટલે એ બને જ નહીં. બરાબર છે. બાકી પદાર્થ બની જાય. હા. પણ એ પદાર્થ નથી, જીવતું છે હા. વસ્તુ. કારણ કે એનાથી જ મગજ હાલતું હોય, વિચાર આવતા હોય, એ બધું એના હિસાબે જ આખું સાચી management વાત. થતું. મને હજી પપ્પા એવું લાગે છે વૈજ્ઞાનિકો કદાચ જીવ બનાવી દે છે, પણ લોહી તો નહીં જ બનાવી શકે. કદાચ કોઈ વ્યક્તિમાં જીવ પૂરી શકશે, વ્યક્તિમાં નહીં તો જીવ જંતુમાં ગમે એમાં જીવ પૂરી શકશે, પણ લોહી તો નહીં જ બનાવી શકે. લોહી બનાવવા માટે કંઈક અલગ જ સવાલ જ નથી. ટૂંકમાં એ છે ને ભગવાનની કરામત જ છે. જેથી લોહી બનાવે છે, પૃથ્વી હેકેલાઈ જાય. સાચી વાત છે. પછી તો પૂરું થઈ ગયું. હા, પણ કંઈ વાંધો નહીં. ચાલો ભાત ભાતનું 18 પ્રકારનું ખાશું અને લોહી તો લાલ જ બનવાનું છે. બરાબર છે. એટલા માટે જ અમે જે ત્રિકાળ સંધ્યા કરીએ છીએ ને એ એટલે જ કરીએ છીએ કે અમે હા કદર કરવાની. હા, હવે સમજી લો, નાનો એવી આપણે કોઈનો બર્થડે હોય તો બર્થડેમાં આપણે એને હેપી બર્થડે એમ કહીએ ને તો એ આપણને થેન્ક યુ કહે છે. એટલી વાતમાં આપણને થેન્ક યુ કહે છે. જ્યારે ભગવાન કોઈ પણ કારણ વગર આપણે જે 18 પ્રકારના પકવાન ખાઈએ છીએ એનું લાલ લોહી બનાવે છે અને આપણે થેન્ક યુ નથી કહેતા એમ. એટલે છે ને અમે જમતી વખતે ત્રિકાળ સંજય કરીએ છીએ, ભગવાનને યાદ કરીને જ જમીએ છીએ. આ એની પાછળનો ભાવાર્થ છે કે આભાર વ્યક્ત કરીએ છીએ કે અમે જે ખાઈએ છીએ ને એના માટે તમે જે લોહી લાલ લોહી બનાવો છો એના માટે આભાર વ્યક્ત કરીએ છીએ. અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું કીધું છે. બરાબર ને? ઋષિ મુનિએ શું કીધું છે? કૃતજ્ઞતા વ્યક્ત કરો. તમે તમારા માટે જેણે કામ કરેલું છે. એટલી મસ્ત હા. રસોઈ તમે પીરસી. હા, 18 પ્રકારના આમ તો હજી બેઠા નથી, ચા પીરસી દીધું જોઈ લે. 18 થી 19 પ્રકારના પકવાન છે કે બે જાતની છાશ હતી, ઈ ગણતા ભૂલાઈ હા. ગઈ. મારી અલગ હોય. રેડી. સરસ સરસ. સેવડો ગણાઈ ગયો તો. ચેવડો ગણ લીધા, બધી વસ્તુ ગણાઈ ગઈ હતી. ઓલી ચીબડાની ચેર ગણાણી હતી હા. તો બધું આવી જ જશે મારે ખ્યાલ. દહીં 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 જ લીધું ને. આયરું આ છે ને દહીં, આમાં શું છે? છાશ મારી. અચ્છા એવું આ છે. એક તારી. રહી એ લીધું 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 બધું ગણાઈ ગયું. 19 પ્રકારના પકવાન છે ને બધા જ અમે લઈને બેઠા ને બધા હા. ખાસું હતા. ખાશું. પણ ગળા બધી પછી બધું પછી લાલ લોહી થઈ જવાનું છે. હા. ઓગણી. હા, જો ભગવાનને યાદ કરીને જ જમે છે પપ્પા. હમણાં જે જે વાલા કરશે. હેતાંશ નહીં આવડે છે મમ્મી, હમણાં હેતાંશ હોવે ને. હા. ક્યારેક ક્યારેક આમ કેટલું રેવાય. હા. ગીતમાં આવે છે ને કે ખાધું મારું કોઈ પસામી રહ્યું છે, લાલ લાલ લોહી બનાવી રહ્યું છે, મારું જીવન કોઈ ઈ ચલાવી રહ્યું છે. વાહ વાહ, સરસ સરસ. વાહ, સરસ સરસ. ચાલો હવે તો જમી લઈએ પકવાન જે મહેનતથી બનાવેલા છે ઈ. બરાબર ને? કદર કરીએ અન્નનો અને જમીને પછી તમને મળીએ. દાણ દાણાની કદર કરવાની. કોની? એક તો ભગવાનની, હા. પછી ખેડૂતની. ખેડૂતની. મહેનત વાહ, કરી. અન્નદાતા એને કહેવાય ઈ. હા, અને એક બનાવવાનું. બનાવવા વાળાની. સરસ. 3 પ્રકારની. અને આપણે તો ખાવું છે, ખાઈને પાછું કેવું છે, આવું છે ને તેવું છે, પણ આની પાછળ 3 જણાને ભોગ દીધેલો હોય ત્યારે આ વસ્તુ આપણી ડીશમાં આવી હોય છે. તો ગાઈસ, જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. મગની ફૂટડી દાળ અને છે સાથે ઢોકળા, ચટણી, પાપડ, રોટલી, ચેવડો અને છાશ છે મસાલાવાળી. ઘરે બનાવેલો મસાલો છે. કેરી. અને કેરી છે, મસ્ત મજાની કેસર કેરી છે, ફર્સ્ટ ક્લાસ. જો અહીં બધા જમવા બેસી ગયા છે તો હવે જમી લઈએ. કોઈ આમ ખાય કેરી શીર વચ્ચેથી. ઘણા ખાય, નાના છોકરા હોય એ ખાય. રેડી ને? અત્યારે હેતા નથી એટલે ના. એટલે તો હા, એકને જ નાનું રહેવું જ પડે. હા, ફૂટડી દાળની મોજ લ્યો. ફૂટડી દાળ ખાઈએ. ચાલો ત્યારે હવે ફૂટડી કે કુટડી શું કહેવાય ને? છૂટી દાળ. છૂટી. ઓકે ઓકે. ને આ દેહમાં ફૂટડી. હા, એટલે તો મને એવું કંઈક શબ્દ યાદ હતો, પણ કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈસ, તો જમી લઈએ. તમારે ત્યાં આ દાળને કેવી દાળ કહે છે ને કોમેન્ટ કરી દેજો. અમે અહીંયા છે ને છૂટી દાળ એ કેવી, ફૂટડી દાળ, કુટડી દાળ એવું કંઈક કહે છે બધા. તમારે જ્યાં કહે છે એ જણાવી દેજો. બરાબર? તો ગાઈસ, હું ને પપ્પા છે ને મંદિર લેવા ગયા હતા, તો મંદિર લઈને આવી ગયા. હવે જો અનબોક્સિંગ કરે છે. આ બેનને અનબોક્સિંગ કરવાનો બહુ શોખ. હા. નવી નવી સામાન્ય તો બહુ વસ્તુ આવે એટલે પોકી જ જાય. હા. પોકી જ જાય મોટા. એક નહીં આમ બે જો. આમ જો. વાવ. મસ્ત મંદિર છે ને? હા. સરસ. ક્યાં મૂકશું? અહીંયા જગ્યા ફિક્સ કરી. હા, બસ ત્યાં જ રાખો, એન્ટ્રીમાં જ. હા, ચાલો. રેડી ને? બહુ મસ્ત છે.
બહુ મસ્ત છે. હજી તો આ બધું છે ને કાગળિયા આ બધા ચિપકાવેલા છે આ ઉખાડી નાખજો ને એટલે શાઇનિંગ ઓવર આવશે. બહુ મસ્ત. લાઇટિંગ એ થાય છે એમાં, લાઇટિંગ થાય છે જો આપણે વાયર નથી બહાર નથી. હા, બેટરી મૂકી દેવું. હવે પીન લગાડી દો. હવે લાઈટિંગ કરવી છો. હા કરશું હવે કરશું. શું કરીશું ત્યારે? ત્યાં રાખો તો કઈ જગ્યાએ? પણ એટલું ના ઊંચું પડ રહે. થોડુંક નીચે લઈ લો. બસ લ્યો સરસ મસ્ત એકદમ હાઈટ પ્રમાણે. થોડુંક વધારે તો છે જ, હજી જરાક આ બધું નીચે લઈ લેજો. હા નીચે છે હજી નીચે લઈ લો. બસ જો એ જગ્યા રેડી લે કમ્પ્લેટ હાઈટ પ્રમાણે રેડી ને. મસ્ત. આ બધા કેટલો શોખ છે જો તો. પપ્પા તમે આમાં એન્ટ્રી કરી જાઓ. તો ગાઈસ જનક છે ને અત્યારે ફિંગર મશીનમાં કાયાના મોઢા સામે રખાય. હું લાઈટ થાય છે કે નથી થતું? ઓકે હાલો. આ પંચિંગ નથી. જનક પંચિંગ મશીન ઓછું દેખાય રસમ લાગે છે. હા જનકનો પંચિંગ મશીન આવે ને કોણ એવું કરે? આ જનકને પહેલી વાર છે તારી જેમ ન હોય ને. જનકને છે ને પંચિંગ મશીનમાં એનું નામ એડ કરી દીધું. હવે એ ફિંગર શું કહેવાય એને ફિંગર પ્રિન્ટ કરીને હા રોજ સવારે 9 વાગે ફરજ દરરોજ સવારે 9 વાગે આવી જશે. પહોંચી જવાનું. કાચ બસ ખુલ્લો છે દરવાજો. તોય ભટકાણો. એને જો બંધ હતી આમ કરી નાખો. ગઈસ તો છે ને આજે રીનાબેનનો સામાન બધો ફેરવો એને ઘર ચેન્જ કર્યું ને એટલે આજે આખું બપોર વચ્ચે એમાં વહી ગયું અને સાંજના 8:30 વાગે ગયા છે. સામાન ને બધું ગોઠવાઈ આખું ગયું બપોર છે. નહીં. હવે પાછા મામાના ઘરે જમવા આવ્યા. આખી રાત તું હવારમાં ગઈ ને આજ સુધી ગઈ. હું બપોર પછી ગઈ હતી હતા ને? બપોર પછી ગઈ. સવારમાં નહોતી, બપોર પછી ગઈ હતી. એટલે બપોર પછી એટલે આખો દિવસ એમ જ થાય ને. તો ચાલો મમ્મીએ શું જમવાનું બનાવ્યું છે જોઈએ. અત્યારે જમવામાં છે આખા કાંદાનું શાક, બાજરીના રોટલા, ભાખરી, છાશ અને પાપડ. તો સારું ચાલો હવે જમી લે. જમવા બેસતા હતા ને ત્યાં આજ ભાઈએ છે ને ટીપાઈ ઉપરથી લાડવો ખાધો. અને જો આદો ક્યાં વાગ્યું મારા દીકરાને? આવી ગયું ચોકેટ આપીને એટલે સારમોની થઈ ગઈ. ક્યાં વાગ્યું? તમે જમી લીધું પપ્પા કે બાકી છે? જો શિવન વાગી. હે પપ્પા બેસ ને બાપા હા. આ પપ્પા તમે જમી લીધું બાકી? પપ્પા એક જ જમ્યો છે અમારે બધાને બાકી છે. તો ચાલો હવે જમી લઈએ. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયો છું અને જો મમ્મી બધું રેડી કરીને રાખ્યું છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બનાવ્યું છે? ક્યાં ભાખરી શાક ભાખરી. શાકનું નામ ભીંડો. પિંડો. સરસ કાંઈ વાંધો નહીં. મારામાં ભાખરી છે, મમ્મીએ રોટલો લીધો છે, પપ્પાનો રોટલો છે. સરસ કાસરી તળી. હા સરસ. શાક બતાવો તો. દહીં વગેરે છે. સરસ સરસ સરસ. ચાલો ચાલો. આને કેમ આમાં રાખ્યું? આખું તેલનું ભર્યું જલકાણું હોય તો એટલે. તો ગાઈઝ હવે જમી લઈએ અને જમીને પછી ફરીથી તમને જોઈન્ટ થઈએ. તો ગાઈઝ જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. ભાખરી છે, ભીંડાનું શાક છે, દૂધ છે અને દહીંની તિખારી છે, કાસરી છે, આ બાજુ કેરી છે અને અહીંયા માખણ છે. તો ચાલો હવે જમી લઈએ. ગાઈસ તો જમીને ફ્રી થઈ ગયા છીએ અને આજે છે ને અમે જઈએ છીએ ગોલા ખાવા માટે. જયદીપ ને ચિંતનભાઈ ની લોકો પણ આવે છે સાથે સાથે. એટલે કાલે એક દિવસ સ્કીપ થયો તો જયદીપને મળ્યા વગર. એટલે આજે અમે મળશું પાછા જયદીપની સાથે. ગાઈઝ તો જમી લીધું છે અને જમીને છે ને અત્યારે મિની બજાર સરદાર સ્મૃતિ ભવનમાં છે ને એક પ્રોગ્રામ છે તો ત્યાં આવ્યા છીએ. ચાલો જઈએ અંદર. આદુ નીની આવે છે. બહુ નીની આવતી હોય આદુ ને. તું ગોલા ખાવા ગોલો. ગોલા ખાવા છે. ગોલા ખાવા છે. જો એમ ગુસ્સો આવશે હો, હમણાં કેવું કરશે જોજો. તું ગોલા ખાવા છે. આદુ ગોલો ખાવો. આદુ જો પોલીસ આવી જો. ઘોડા જંકશનના ધનાબાપા પટેલ વાવણી કરવા માટે થઈને જતા હતા. કોકે કીધું ધનાબાપા
તો કે ભાઈ હું બોલ ને તો કે વાવણી થઈ ગઈ છે, મારી પાસે બિયારણ નથી, તમે થોડાક દાણા આપો ને. આખું ગાડું ધના બાપાએ આપી દીધું અને રસ્તામાંથી નદીમાંથી વેકરો ભરીને ધના બાપાએ પોતાના ખેતરમાં વેકરો વાવ્યો. તો મિત્રો 4 મહિનાનો સમયગાળો પૂરો થયો. આજુબાજુના ખેતરમાં નજર કરો, કોકના ખેતરમાં બાજરો લહેરાય, કોકના ખેતરમાં ઘઉં લહેરાય. એવા નેવા ઘઉં, એવા બાજરા, એવી હરિયાળી ધના પટેલના ખેતરમાં વતન લહેરાતી હતી. આવા ભક્તો પટેલ સમાજે આપ્યા છે. ધૂળ વાવી અને ધાન ઉત્પાદન કરવાની ત્રેવડ છે. પણ આ બધી વાતો તમે સાંભળો તો કોકને તમે જવાબ આપી શકશો. આમ જો આ લોકોના કાચી કેરી ગોલા આવી ગયા છે. કેવો લાગ્યો હેતાંશ? હે ગાઈસ તો રજવાડી ગોલો જો આવી ગયો છે. જોતા જ મોઢામાં છે ને આમ પાણી આવી જાય એવું છે. જો તમારી ગાડીને હવા કાઢી કે હું વાત કરું. આ બાપ બધા એક ભાઈ છોકરાને મારતા જ નથી. બાપા છોકરાને મારો કામ મૂળ લોભ્યો. એ કે મેં મારા છોકરાને કીધું તું નવા ચંપલ લઈ દીધા, બબ્બે દાદરા હાર્યા ચડી જાય. હું ચંપલ ઓછા કાંઈ, પણ મેં કીધું એમાં મારો કાં એ કે મારો છોકરો 3 દાદરા હાર્યા ચડ્યો ને તો દીકરો પેન્ટ ફાડીને ઘીરે આવ્યો. ચંપલ પૂરતા મને પેન્ટ મોંઘું પડી છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણી પરંપરા એ છોકરાના બાપા આવ્યા, એને કીધું બાપા કટકા કરીને હેઠા લઈ આવાય. એ બાપ દીકરાને બેને જેલમાં નાખ્યા. હાંજે તો તેના દાદા એવા 70 વર્ષની ઉંમરને ચાંદીના પતરા જેવી થોડી દાઢી, લાકડીનો ટેકો, ધીમા આવ્યા. આવીને કે બાપુ જય માતાજી, કે જય માતાજી, આવો શું થયું, શું કર્યું મારા છોકરાએ, એના છોકરાએ? એટલે આખી માંડીને વાત કરી કે ભાઈ તમારા છોકરાએ આવું કર્યું. એટલે ઓલા બાપા કહે કે ભાઈ માફ કરી દો, મારા છોકરામાં બુદ્ધિ નથી, નકર કાંઈ 70 વર્ષે મારે ધક્કા થાય, નકર કટકાય ન કરવાના હોય ને હેઠાય ન લઈ આવવાના હોય, ન્યાય હળગાવીને રાખનું પોટલું બાંધીને હેઠી લઈ આવે તો હું વાર લાગે. કિશન રાદડિયા છે ને બહુ મંદિરના દર્શન કરવા આટલું છે. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ગયા. બોલો ભાઈ એમ ને ના રેડી મસ્ત. હા હાજી વાત છે. દાદા સોમનાથના મંદિર તમારા ભારતમાં આવીને લોકોએ ભૂકા કરી નાખ્યા. ગાઈસ થયું એવું કે જયદીપને એ લોકોને એવું કહેતા હતા કે 11 વાગે ત્યાં અમે ત્યાં પહોંચી જઈશું. બટ જ્યાં એ લોકો કાર્યક્રમમાં ગયા છે ને ત્યાં ડાયરો હજી તો સ્ટાર્ટ થયો જ તો. એટલે જયદીપે એને એવું કીધું કે હવે અમે લોકો લેટ આવશું. એ કે તમે લોકો જતા રહો ખાઈને, કેમ કે એ લોકોનો હજી ડાયરો ચાલુ થતો તો પહેલાં તો આમ બધું શું કહેવાય બોલતા હતા, સમજાવતા હતા, એવું બધું હતું. પછી ડાયરો ચાલુ થયો 11 વાગે એટલે એ આવ્યા નહીં. અને હવે અમે લોકો નીકળી ગયા છે ગોલા ખાઈ. અને સારું ચાલો તો બાય, ગુડ નાઇટ યોગેશ્વર. પછી એન્ડ તો જે મેન આવશે એ જયદીપ કરી દેશે. સારું ચાલો. આખું આ ડાયરામાંથી કાંઈ નહોતું એવું કંઈ નહીં, પણ એક વાત મને લઈ જજો, છેલ્લે કરવું જોઈએ. અટાણે જેવી રીતે આપણે ધર્મ પૂજન ગોળીઓ મારવામાં આવી ને, એવી રીતે શિવાજીના દીકરા સંભાજીને 42 દીવ ધ્યાન બાંધીને રાખવામાં આવ્યો હતો. એક દિવસ એની જીભ કાપવામાં આવે, બીજા દિવસ એની આંખ કાઢવામાં આવે, 42 દીવ સુધી શરીરના એક અંગ કાપવામાં આવે અને ત્યાં તારો સનાતન ધર્મ મૂકી અને અમારો ધર્મ અપનાવી લે. અને શિવાજીનો દીકરો સંભાજી રેડું નાખીને કહેતો હતો કે મારા શરીરના ટુકડા કરી નાખો, મારા શરીરમાં એક ટીપું લોહીનું રહે ને ત્યાં સુધી હું સનાતની હતો અને સનાતની રહી, મારો ધર્મ બંધ નહીં મૂકું, મારો ધર્મ બંધ નહીં મૂકું. એને યાદ કરવા માટે તમે નાનો એવો પ્રસંગ કરું છું, સાંભળી જો. એક ગઢના દરવાજામાંથી ઔરંગઝેબની સેના મારો કરતી આવે ને 2 ઘોડેસવાર પોતાનો જીવ બચાવવા હાટું થાય અને ઘોડા લઈને ભાગે. એમાં નાની એવી હાકડી નળ અને નળમાંથી એક ગાડાનું આખું ઘર એનો આવે ભરેલો. એક ઘોડેસવાર બીજા ઘોડેસવારને કહે કે હવે આપણે આ ઘર નહીં ઠેકી શકી, આપણે 5, 25, 50 જેટલાને મરાય એટલાને મારી અને આપણો જીવ દઈ દે. બીજા ઘોડેસવારે ના પડી નાના છોડી જો જે પાણી સડે નકર જિંદગી આખી નડે. મહેનત કરી એ ઘોડા 2 ઘોડેસવારે મહેનત કરીને સામેની બાજુ વહી ગયા. પછી એક ઘોડેસવારે બીજા ઘોડેસવારને કીધું હાંભળું એટલે એ ઘોડેસવાર સ્ત્રી હતી. એક રાતની અંદર ઘોડા ઉપર 85 ગાઉનો કરવો પીરો હતો. ઘોડેસવારે સ્ત્રીએ પોતાના પુરુષને કીધું હાંભળું કે હું તો કે મને હવે પેટમાં પ્રસૂતાની વેદના ઉપડી છે, મારા પેટમાં 9 મહિનાનું બાળક છે, એનો જન્મ થવાની તૈયારી છે, તો તમે જે વ્યા જાઓ નકર મારી નાખશે તમને ગૌહત્યાનું પાપ. પોતાના પુરુષને ગૌહત્યાનું પાપ આપી અને ત્યાંથી મોકલી દીધો. અને જનેતા લાકડીના ટેકે એક શિવજીનું મંદિર, નાની એવી ટેકરી, એ મંદિરની અંદર જઈ દરવાજા દઈ દે અને ઔરંગઝેબનો સેનાપતિ આખું દ્રશ્ય જોતો હતો. ઓહો, આ જનેતાના પેટમાં 9 મહિનાનું બાળક અને 83 ગાઉના ભલા કાપ્યા હોય. અટાણે ઘણી માવડીઓ આપણે એમ કહેતી હોય કે અમારો ચિંતા
સેનાપતિ બહાર આવીને કીધું કે માં તારા બાળકનો જન્મ કરાવવા આટલું કોઈ છે નહીં, તું ખાલી અમને હુકમ કર, તું ખાલી પડકારો કર તો તારા આટલું હારામાં હારી હુયાણીની વ્યવસ્થા કરાવી દે બાળકનો જન્મ કરાવવામાં. અને સમજો ભારતને એક આર્ય નારી, નારીને લીધો નહીં, નારી નરીને ખાણ, નારીથી નર નીકળે, ધ્રુવ પ્રહલાદ અને રામ. ભારતની એક આર્ય નારી મંદિરની અંદરથી પડકારા કરી કરીને કહેતી હતી કે તમે મારા આટલું હુયાણીની વ્યવસ્થા તો કરાવી દો, પણ જણનારીમાં જોર ન હોય તો હુયાણીનું હું કરી દે ભાઈ, હુયાણીનું હું કરી દે. મારે જરૂર ન પડે. થોડી વાર થયો એટલે મંદિરમાંથી બાળકનો રોવાનો અવાજ મીઠો આવવા. સેનાપતિએ કીધું માં જેની માં આવી છે ને દીકરા કહેવાય છે, તારા બાળકના દર્શન તો કરાય. જીજાબાઈ નામની આપણી ભારતની સ્ત્રી કહેતી હતી મારા દીકરાના દર્શન તમને એમ નહીં થાય કે જો મારો દીકરો જેથી મોટો થાય અને તમારા ઔરંગઝેબની છાતી હોહરવા ભાલા પોરવે ને તેથી માનજો કે જીજાબાઈનું ધાવણ ધાવીને મોટો થયો, જીજાબાઈનું ધાવણ ધાવીને મોટો. તો ગાઈસ ડાયરામાં ફૂલ મોજ કરી અને અત્યારે જો ઠંડુ પીવા આવ્યા છે બદામ શેક. આ ત્રણેય છોકરાઓ જો ચીયર્સ કરે છે. શું કરો છો? અચ્છા એવું છે. હા. આમનામ ઠરી જાય અમારું. પડી ગયો. સરસ. ચાલો ગાઈસ તો છે ને બદામ શેક ફિનિશ કરી. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયો અને ડાયરાની બહુ મોજ લીધી. રાતના 12:30 વાગી ગયા છે. પિનલનો ફોન આવ્યો હતો કે હીરાબાગ આવો અને એ બધા ભેગા થયા હતા એટલે આવ્યો હતો ફોન. પણ જેવો ફોન આવ્યો ને ત્યારે ડાયરાની બરાબર મોજ ચાલુ હતી. એટલે છે ને જઈ નહોતા શીખા. આપણે એક સબસ્ક્રાઈબર છે દેવાંશી દવે, ડેઈલી સવારે 8:30 વાગે આપણા વિડીયોનો વેઇટ કરે છે અને જેવો વિડીયો આવે ને એટલે પહેલા વિડીયો જોઈ ફિનિશ કરે છે અને લાઈક કરે છે. આપણા વિડીયોમાં ડેઈલી એની કોમેન્ટ હોય છે. બરાબર, તો આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.